સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું સાતમનું સ્પેશિયલ કાઠિયાવાડી રાયતું. તો રાયતું તો તમે ઘણીવાર ખાધું હશે, પણ આ સાતમે એકવાર આ રીતે ટ્રાય કરજો. બધાને એટલું ભાવશે કે ખાતા નહીં ધરાય અને રોજ ડિમાન્ડ કરશે. તો એવું કાઠિયાવાડી રાયતું બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 1.5 ચમચી જેટલી રાઈ લેવાની છે. આખી રાઈ લીધી છે મેં અહીંયા. અને રાઈને આ રીતે એક પથ્થરની મદદથી વાટી લીધી છે. મારી પાસે આ અત્યારે આવો પથ્થર છે. જો તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ પથ્થર લઈ શકો છો. અને આ રીતે આપણે તેને વાટી લેવાની છે. તો જો અહીંયા તમે બજારમાં મળતા રેડીમેડ રાઈના કુરિયાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ બા દાદાની સ્ટાઇલથી બનાવશો તો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી અડધી રાઈ વટાઈ ગઈ છે. તો આ રીતે આપણે પહેલાં બધી જ રાઈને સાઈડમાં કરી દઈશું. આ રીતે આપણે બધી જ રાઈને સાઈડમાં કરી લેવાની છે અને આખી રાઈને થોડી દોડવીને આપણે નીચે લઈ લેવાની છે. અને જે બાકીની રાઈ જે આ નીકળી છે તેને આપણે ફરીથી વાટી લેવાની છે. તો આ રીતે આપણે બધી જ રાઈને વાટી લેવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે રાઈ વટાઈ ગઈ છે. આપણને યલો કલરના તેના કુરિયા દેખાવા લાગ્યા છે. તો હવે આપણે અનાજ સાફ કરવાનું જે સૂપડું હોય છે તે લઈ લેવાનું છે અને આ રીતે ચલાવી લેવાનું છે, જેથી આખી રાઈ અને રાઈની જે ફોતરી અલગ થઈ ગઈ છે તે ફોતરી બધું જ નીકળી જશે. તો આ રીતે આપણે સૂપડાને ચલાવતા ચલાવતા આખી રાઈને પણ કાઢી લેવાની છે અને તેના ફોતરાને પણ અલગ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો આપણને યલો કલરના કુરિયા દેખાવા લાગ્યા છે. તો રાયતા માટે રાઈ તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને હવે રાયતું બનાવવા માટે એક બાઉલમાં 4 થી 5 મોટા ચમચા જેટલું મોળું દહીં લઈ લેવાનું છે અને થોડું આપણે દહીંને ફેટી લેવાનું છે. તો અહીંયા આપણું દહીં રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેમાં વાટીને તૈયાર કરેલી રાઈ એડ કરી દઈશું. 1 નંગ લીલું મરચું ઝીણું કટ કરીને લીધું છે તે એડ કરીશું. 1 નંગ સફરજનને આ રીતે ખમણી લીધું છે. 1.5 નંગ કેળાને કટ કરીને લીધું છે. 1 નંગ કાકડીને ખમણી લીધી છે. દાડમના દાણા લીધા છે. આ બધી જ વસ્તુને આપણે દહીંમાં એડ કરી દઈશું. 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, થોડી ચપટી હળદર. હળદર અહીંયા ઓપ્શનલ છે, જો તમારે એડ ના કરવી હોય તો નહીં કરવાની. અડધી ચમચી ખાંડ અને કોથમરી એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ કર્યા પછી રાયતું થોડું ઘટ લાગે છે, તો આપણે અહીંયા થોડું પાણી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને 1 બાઉલ સેવ એડ કરીશું. અહીંયા તમારે ગાંઠિયા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું કાઠિયાવાડી ટેસ્ટ સાથેનું રાયતું બનીને રેડી છે. તો આ રાયતાને આપણે ઠંડુ કરવા માટે થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દઈશું. તો ઠંડા ઠંડા રાયતાને તમે થેપલા, પરાઠા કે પછી રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. અને ઠંડુ રાયતું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ સાતમે આ રીતે રાયતું બનાવીને તમારા જમવાના સ્વાદને તમે અનેક ગણો વધારજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.